વડોદરામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો બનાવ કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં બનાવ બન્યો છે। ઘટનાથી વિસ્તારમાં ચકચાર અને ભયનો માહોલ ફેલાયો છે। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી। ત્યારે પ્રાથમિક તપાસમાં ઘરેલું કલહ કારણ હોવાની આશંકા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આરોપી પત્નીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। સ્થાનિક લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। વધુ તપાસ ચાલુ અને વિગત મેળવવાની કામગીરી ચાલુ છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારી તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે। ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન। બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે। કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે। આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવેલ તેની પત્નીએ ત્રિખમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી